ગાંધીધામ બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે પડાણા ગામની સીમા રુદ્રાક્ષ કંપનીની દિવાલ પાસે ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. દરમિયાન ગંજીપાના વડે તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા અરવિંદ વાઘેલા, અસગર સોઢા, મયુર બાબરિયા, રાજેશ હુંબલ, ભરત મરણ, હરેશ હુંબલ, પ્રકાશ ચાવડા, બધાભાઈ હુંબલ સહિત 8 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 1,04,600ની રોકડ અને ગંજીપાના કબજે કરી જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ રાપર પોલીસ દ્વારા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરી ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢવામાં આવ્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાંટા રાપર રોડ પર મોબાઈલ બેટરીની એલઈડી લાઇટના અજવાળે કેટલાક શખ્સો ગંજીપાનાથી હાર જીતનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે પોલીસે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા શખ્સોમાં ભરત હરજીભાઈ કોડી, રમજાન નમરાન નોડ, પંકજગીરી ઉમેદગીરી ગોસ્વામી, રસિક નાનજીભાઈ વાણંદ, ભરત નીલાભાઈ કોડી અને દિલાવરસિંહ પ્રતાપસિંહ વાઘેલા સહિત 6નો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી 27,400ની રોકડ, 8 મોટરસાયકલ, 6 મોબાઈલ ફોન, 1 મહિન્દ્રા બોલેરો કાર તેમજ ગંજીપાના મળી કુલ 4,92,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે રાપર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.